Now everyone take out page number 14. B. Look at the picture. Complete the sentence. Here is an example for you. અહીંયા બધા પિક્ચર્સ આપ્યા છે. કયા ટાઈમે આ વ્યક્તિ શું કરે છે એના પરથી આપણે સેન્ટેન્સ લખવાના છે. અહીંયા જુઓ, પહેલું એક્ઝામ્પલ છે એટ 9:45. એટ 9:45 એટલે ક્યાં આવશે? આમાં આવશે, આ પિક્ચરમાં આવશે. એટ 9:45 દિવ્યા વોઝ વોશિંગ હર કાર. વોઝન્ટ સી? જો એની કાર વોશ કરે છે, બરાબર ને? બરાબર અને તો યસ સી વોઝ. પછી સેકન્ડ વન છે 1:45 દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. તો શું આવશે અહીંયા? શું આવશે? વોઝ સી? તો નો સી વોઝન્ટ. નો સી વોઝન્ટ. 1:45 અહીંયા 1:45 તો છે જ નહીં એટલે નો વોઝ સી અને નો સી વોઝન્ટ આવશે. પછી નંબર 3 એટ 9 દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તો વોઝન્ટ સી? તો યસ સી વોઝ. પછી 12:50 દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ. દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ. વોઝ સી? તો નો વોઝ સી વોઝન્ટ. પછી એટ 10:30 દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો. તો વોઝન્ટ સી? યસ સી વોઝ. નંબર 5 એટ 10:30 દિવ્યા, એ તો થઈ ગયું. એટ 10:30 થઈ ગયું. એટ 8:15 દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ. તો વોઝન્ટ સી? યસ સી વોઝ. એ તમારે આ કમ્પ્લીટ કરવાનું છે. વોઝન્ટ સી આવે કે વોઝ સી આવે અને આ સાઈડ શું લખવાનું તે તમે બતાવ્યું મેં તમને, બરાબર ને? આ તમારે હોમવર્ક છે, તમારે આ કમ્પ્લીટ કરવાનું છે. અને થર્ડ વન છે એક્ટિવિટી 3 સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. એરિયા ઓફ ઇન્ટરેસ્ટ વિજય એન્ડ વિભા, પંકજ અને યુ. સિંગિંગ, તો આને યસ નો તમને શું છે તો જોવાનું. પછી આ બધું વસ્તુ છે તમને આ લોકોને યસ છે નો છે, પંકજને યસ નો છે. તમને શું ગમે છે? સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ. તમને ગમે સિંગિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ, ડ્રોઈંગ પિક્ચર્સ, પ્લેઇંગ, એ તમારે અહીંયા કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, વિજય અને વિભાનું લખવાનું, પંકજનું લખેલું છે અને તમારું પણ તમારે અહીંયા યસ કે નો એ કમ્પ્લીટ કરવાનું છે. અને પછી એના પરથી પછી આપણે રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એ એક્ઝામ્પલ પરથી આપણે પછી એ સેન્ટેન્સ નેક્સ્ટ લેક્ચરમાં બનાવીશું. પહેલાં તમારે અહીંયા યસ નોથી જ ખાલી કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.